ખાતું છે તો કલાક 2 કલાક આરામ કરી લો. આ ગામડા બધા પંચાયત ને મારા કરતે દોઢા પંચાયત થઈ જાય એટલે જે કોમ હોય તો કે સરપંચ ના ઘેર લખી કોમ હોય કે સરપંચ ના ઘેર સરપંચ તો ટેકો લીધો પણ બધો તો નહીં લીધો ને ટેકો. હોય ગરીબ ગામમાં જઈએ તો કોક હોય પણ બસ આ તો ચાલુ ને ચાલુ બસ. સરપંચ આવજો એ સરપંચ આવજો એ સરપંચ તો બન્યા છે તો બાબા કરવું તો પડે. સરપંચ તો કરે સરપંચનું કામ. સરપંચ સાહેબ હા આવો લખા લખા બેહો. બે ચેમાં આવ્યું લખા કે ખાલી તમારી યાદ આવી આવ્યો. ના સરપંચને મળવું પડે ને. ના યાદ તો કરવા પડે. તાન. હા તો કહેવાય તો કે તમારે આ સરપંચ ગામમાં તમે આવ્યા ને હા તમને સારું હોય બધું. હું તો બધી સમસ્યાઓ પૂરી થઈ ગઈ ખબર છે ને. ગામમાં રસ્તા રોડ કેવું થઈ ગયું ને એકદમ બધું નવું થઈ ગયું ખબર. હા તારું હતું કે પછી ને ચા બાવા મગાવા હતા. ઘેર કોઈ છે નહીં તો ચા બનાવવાનું. હાથ બેહો હતા. બોલ બોલ તો આડા પાસે તો કોઈ કોમ નહીં આજ. હાલત ગામમાં જે ઓટો મારીને આવ્યો પેલા ટેબા વાળા સમજે તો કઈ ગટર ઉભરાઈ હતી તો બોલાવ્યો પેલા શું કાંઈ થોડું ઈકન જી આવ્યો પાવ એટલે આ ભાગોરે આપણો ઓટલો નહીં હા તે બેઠો તો હું હા તે બે વાત કરતા હતા. 2 જણા હતા ને તે હા. કે આ નવા સરપંચ આયા ને સારું હોય કે ગામમાં ગામ સારું કાઢે કે. ના એટલે ત્યાં ગટર ઉભરાઈ હતી તે ગયો તો એટલે કરીને આવ્યો કે પેલા નગરપાલિકા બોલાવી અને થોડું કામ કરાવ્યું છે એટલે કાલ આવવાના એ લોકો તો મારે થોડું બ્લોક નખાવા હતા. ચોક્કસ લખાવા હતા બેહો ને ના આપણે પેલું મંદિર નહીં વાહ ઘર આગળ હા ઈકન તે જેટલું લગભગ હશે 15 ફૂટ જેટલું અબુન પોરું આમ. એ તો મેં જોઈ જજો ને તમે આવીને. હા તો લખાઈ જાય તે તારે. હા હા અને બીજું કઈ કે બીજું તો ઘણું બધું પર અમે નક્કી આવું હતા. મને કહે આયે છે ને હશે ને આ સરપંચ બનાવે એટલે કોમ વગરનો કોમ લઈને હેડે આવશે. હાલે એને હું જાઉં. હા દેખાઈ જાય જોડા. હા? હા અને ના રોડ બોર કરાવજો ઘર આગળ. હા એ તો જોઈને જવું પછી કરાવ વડે તો હા. આગળ મોકલેલો કામ કર. હા સરપંચ સાહેબ ઉગ્યા અરે ખાધું મથું. નહીં? હા મથું ખાધું. ખાધું ને હવે હું ખાધું બે નેચે બે નેચે બે નેચે બે ચમ નેચો નેચે બે ટિકિટ લેવાની ચાલ તો કે હંગાતાનો મને નેચો બેહારો. આ તો સરપંચ કે નેચે બે નેચે બે સરપંચ એમ ના હોય. બોલો સમસ્યા હું તમારે કયો સમસ્યા મારા એક પ્રોબ્લેમ થયો. હું મારથી મારું વારું થતું નહીં. હું થતું નહીં પેલું લાકડું ફારું છું તે ફાટતું નહીં. તમે ફાડિયાલો થારું. કે તું લાકડો ફાડવા માટે સરપંચ બન્યો છે. હા અરે એટલું કરિયાલો નહીં યાર મારથી નહીં થતું એટલા ના. તમે સરપંચ તમને હું કાલ આયા મેં. તે સરપંચ તો થયા છે ઘેર ચક્કર લઈ આલા લાઈટ લઈ આલા એમને- લાકડો ચીરો બનાવ્યા છે પણ તમે સરપંચ સેવા જ કરી પડે ને તમારે. એ જો તો શું ના કેજો થાય. કરશે સેવા એવું ના હોય સરપંચ સાહેબ. ના તો પેલા લખાણ કેજો લખો હેલો હા તે બીજી એક સમસ્યા કરી દે. હું મારે ગટર ઉપડી હતી. ગટર ઉપર એમ ને ઓહો. હા તે સાફ કરી આલશો. ગટર સાફ કરા મને ગટર મારા ગટર સાફ કરવા લે અરે સાહેબ પણ ભરાઈ જઈએ તો ખાલી કરી એ તો મારા મોનો સાઈન સાફ કરે હું ના કરું. એવું સાહેબ હા તો કેમ આવ્યું પાછું કેમ આવ્યું એમ કે તો મારો બહેનો તબેલો ને પોદરા બહુ થઈ ગયા ભરવાના હતા. હાલે કોઈ મને સરપંચ બને તો બધું કામ કરી રાખ્યું છે મને પણ સરપંચ બન્યા કોમ તો કરવું એ પડે તો ને. મહાનગરપાલિકા વાળા બધી બેહોન બેહોન સોરી જઈને કે જતા રહો ને બધી લઈ જાય ઓવા ત્યાં સરપંચ બનાવે એટલે વાત વોટ કરે. લેવા તો ઘેર આવતા હતા કે અમે તમારું કામ કરીશું કે કામ નહીં તો તું કરીશું. મારે ગામનું કામ કરજો. મારી વાતમાં ચો ભંગ પડાવી યાર. જો ગામનું કામ મારે કામ રોડ કરવાના ચક્કર કે લાઈટ લઈ લેવાની તો અમારે સોન ભરવાના તમે અમારું કહેતા હતા હા કે અમે તમારું કામ કરીશું તમે વોટ આવજો. હા તો આ ગમવાનમાં સાહેબ એટલું પેલું પોદરા બોદરા થઈ ગયું આબુ તમારે. બીજી વાર નહીં આવું બીજી વાર નહીં આવું સરપંચ ઓહો, રાજનભાઈ, ઓહો, બહુ દાડ્યા. બેહા, બેહા, બેહા. જય ભગવાન. બહુ દાડ્યા. કેમ ભૂલા પડ્યા? આયા તા કે લાલ મળી આવું વાસ્તો હા, હા મળવા આવ્યો. કેવું ચાલે કે તમારે અરે અમાર તો લહેર તારે રસ્તા રોડ તમારે વાળી? આ કેરી મસ્ત તાલે છે. ચકલી પોણી બોણી રોડ બોર પાણી રસ્તો બધું બધું આવે કમ્પ્લેટ છે. બધું કમ્પ્લેટ છે. હા? પણ મારે એક સમસ્યા છે. લે, તમે શું લઈ આવ્યા પા આ સમસ્યા અરે મારે એક લેબડો ઊંચો થઈ ગયો છે બહુવાનો બરોબર છે હા તે ભાગવાની તો આમ બીક લાગે છે વાવાઝોડામાં કોઈ હા ખોપનારો નહીં તો તમે ખોપચાલો નહીં કોઈ હવે આવતો જ નહીં
પણ સરપંચ સાહેબ નો કોમ કેવો હોય કેવો હોય? કપ્પા વાળા છે ને તો કઠિયારા આવે એટલે જો મળશે ને કઠિયારા હા. તો લેબડો કપ્પા મોકલી દે હા, તમારે મોકલી દેજો પણ કાલ ને કાલ મોકલજો વરસાદથી બહુ બીક લાગે છે વાવાઝોડો કેટલો આવે છે તારે હા રાડું તો કપાઈ જાય ભૂલી થાય ના દો હો ના ભૂલું ના ભૂલું અમે વોટ તમને જ આલ્યો તો એટલા માટે તો ના ના એમ તો કોમ કાજ સારો થયો ગમો હા, તો મારો જ થયો છે ને એટલે જ ને અને તો કઠિયારા આવશે તો મોકલી દે હા મોકલી દેજો જો આ બધા આવા કામ કરવાનો મારે હું ઘણા માટે સરપંચ બન્યો છે હા ગામમાં કંઈક કોમ હોય ને એટલે તરત બોલાવે કે સરપંચ આ મારો કોમ છે અને આ તો લાકડો કાપવાનો શોધ પોદરા ભરો અને પેલે કે લાકડો ચીરવા એટલે અમે છે ને ઘેર રહેવું જ નહીં વાડામાં જતું રાજે પાછળ પેલી નવું ઘર બનાવ્યું છે ને એ 2 કલાક આરામ કરી લઉં 2 કલાક આરામ કરી પછી ને હોદ્દા પણ ઠંડા પણ હોય ને હારું ગમે તે સમસ્યાઓ જોતો જોતો આવું સાચી છો સરપંચ બનવામાં કોઈ હવા જ નહીં આ જોઈ આ સરપંચ બન્યા એમાં પેલો કે લાકડા ફાડી આલો પેલો કે પોદરા ફરી આલો ને હવે જો એવું લાગે ને વધારે થાય ને તો દવાખાનામાં દાખલ થઈ જવું હવે જો સમસ્યા છે ને બધી છે ને દવાખાનામાં લે હવે જો હવે આવત નહીં કોઈ શાંતિ 2 કલાક આરામ કરું અરે મંગાલી સરપંચ સાહેબ પછી હો અલે રમતું એ રમતું રહે અત્યારે અરે અત્યારે ચિયો હો કે અંતેદાર તો કેવો રમતું ભાઈ બેઠા તો એટલે કોમ હતું રમતું અત્યારે તું જા હા. અને થોડો આરામ કરવા દે મારે છે ને થોડું રાતનું અરે હું ઉજાગરો છે. પૈસા યાર મારો કોમ અરે બગાડીને કોમ તમારે હતું ઘેર આવ્યો હજી આવજે જા ના મારે વજે કોમ પછી હું હતું દે એક ઇમરજન્સી કોમ લ્યો પેલા તો તમે આ તો મોઢું સરપંચ કરી કોઈ? ફૂલ હા તો મોઢું કરી એક ફોન પેલા બોલાવવાની ફૂલ છે તો લ્યો પેલા ફૂલ લ્યો ના 108 બોલાવવાનો તું ફોન કર દઉં તું ઇમરજન્સી કહું તો 100 અભિનંદન કર પાઠવવા આવ્યો હું તમને કે ઘર ગો કર ભૂઈ નહીં પડે ને ના એક કામ કરવાનું છે એ ન્યાચે બે પણ હતું અરે ન્યા તો હું ના, ને- ન્યા તો મેં મારા ઘેર તમને ખાટલા બેહાર્યા થોડો ન્યા તો બેહતો હોય વાત આપણે પેલા ના, મારી સરપંચ સાહેબ ને આગળ ના બે ને તો બે હતું અને અત્યારે હું તમે ધ્યાન સરપંચ નતા હતા ને મેં હું ન્યા તો બેહાર્યા તમને હા ચાલ હા પેલા અભિમાન આવી ગયો કાલ ખાલી જે થોક ના હોય સરપંચ ની આઈને બેહી ગયા કર લેજ બે સરપંચ ને મોનસોની ઇજ્જત હોય એની પબ્લિક ની જેની જે ગામના પબ્લિક હોય ને હા એની ઇજ્જત કરવાની હોય જોર આ સરપંચ પાછળ ઇજ્જત થોડો પાછળ હું હતું કે ખબર હા મારે પેલી એક બેન હતી વાય એવી હતી હવે અને મરી ગઈ તે મરી તો હું કરું બેના તે એને ઊંચું કરવાનું હોય ક્રેન બોલાય ફટાફટ એ દૂધ કોણ ખાતું તેનું બેનું અલે તું વાવાની અવાજ મહાનગરપાલિકા વાળા છે મ્યુનિસિપાલિટી વાળા છે અરે. એ મેં બોલીએ અરે જાય ગામડા મ્યુનિસિપાલિટી તો અહીં આવે યાર સરપંચ જ લાગે ને હા તે હું ફોન કરી મોકલી દેજે ઉપર અને મંગા તારો સ્વભાવ નહીં યાર આ રીતે વાત કરવાનો કેમ આ તો કોઈ બેહુ પર કામ કરી અમે અરે આ સરપંચ છે, આ સરપંચ કામ કરે એવું લાગે ને તો બેહોના જે આગળ છે ને બ્લોક નાખી આલા એવું કરી આલા હા, પણ- શેડ બની આલા મારી વાતો પર મેં તને એવું નથી કીધું તું ઊંચી કરી નાખી દે મેં તને કીધું ક્રેન વાળા નંબર ક્રેન વાળાને ફોન કરીને કીધું હા તો એમ બોલ કે નંબર માગને કે કા તું એમને ઊંધું બોલું બોલ, ભાઈ બોલ. કે 5 વર્ષ ખાલી મને રાત કરવા દે એક રાત તું બેઠ મેં આ એક રાત ને બે રાતો બેઠી હવે તારે જોડે 5 વર્ષ તમને બેઠા હે આ તે કે કોણ કરે બધું ગમો કોમ હા લે નંબર આપું તું નંબર આપું તું દેજે લે અરે નહીં તારો નંબર લે લે દેજ ઉપર લે નંબર લે તું જા અને આને ત્યાં ખોટો સરપંચ બનાવ્યો હવે તારું બી ભાઈ બાપા કરતું તું ને હવે મહેમાન તમારે તમે શું લેવા આવ્યા મારા કોને નહીં આવતું કોઈ નહીં આવતું લાઈન નાખીને પોણી ના આવતું એક કામ કરો ધીમે આવું પ્રેમથી ના વાત કરતા થોડું આમ ઊંચા હજુ દૂર કરી નાખો ને એવી વાત કરો સરપંચ પ્રેમથી. એ આવો આવો મોહનભાઈ આવો બે હા બે છે મજા બધા બસ મજા મજા કેવું છો ગમમ કોમ તો બધું સારું કર્યું છે તમે હા પણ પોણી આવતું નહીં લાઈન નાખી પણ એ તમે મારે ચકલી શું ચાલુ કરવાનું? નહીં કરતા હોય ચકલી ચાલુ કરું બધું કરું રોજ તો આવી બીજી ચકલી ક્યાં નવ કેટલું હું પાણી પર લાવું તમે પેલો જે છે વાલ આલે તો આગળ ચકમેન વાલે ચાલુ કર્યું ઈ કઈ ભૂલી તો નહીં ગયા ને તમે પછી ભાઈ નહીં ભૂલી ગયા તો પછી તે ચકલી ચાલુ કરો મારે આવવાનું બહુ તો આબુ જ પડે ને તારે અમારે રોજ કાંઈ પછી બૈરો અમારે ભોટ કર્યું સરપંચ લાયા તો પોણી તો આવતું નહીં તો અમે પોણી તમે લઈ આલો તે ચકલી તમારે ચાલુ કરવાની મારે તો પણ ચકલી ચાલુ કરી પોણી તો આબુ જોવે ને થોડા સરપંચ સાહેબ કઈ ઘેર ચકલી ચાલુ તો તમે કરવા એક આવે વખત રાઉન્ડ મારો ને જોઈ લ્યો કે ચકલી ચાલુ હોય ને પોણી કેમ નહીં હા, આવતું. હું તો જો કહ્યું મેં તમારો આ મોહનલાલ સરપંચે ચકલી નાખેલી પણ પોણી આવતું નહીં ઓળખો છો કે નહીં કે ભૂલી ગયા જીત્યા પછી રમજી જો ગામડો છો તોય બે મિનિટ હા, જોવો છો રમજી રે આવકનો દાખલો કીધો તો
ત્રણ દાડા ત્યાં ત્રણ દાડા ટોપો ખવડાવું મંગા તે તારે બે નોમ લખવાનું રહી જાય એટલે એ છોકરાનો આવકનો દાખલો કાઢ્યા તો છોકરા મારો કોઈ પૈસા મળે નિહારમાં તારા રેશન કાર્ડ નોમ જેવો હકે છે એટલે આ બધું એ ના કહેવાનું આવકના દાખલાનું કર નહીં યાર તું એ તો નોમ બધાનો હોય ને આ તારે જ્યાં આવવાનો હતો ને ત્યાં તો કહેતો તો ખોબલો વોટ આલજો અમે બે હાથે કામ કરીશું 10 હાથે કામ અને અભિમાન આવી ગયું તને ચૂંટાયા પછી તું જીત્યો એટલે ચે બે તો કોમ લીધો એટલે તું દાદા થઈ ગયો જીત્યો દાદા એટલે જો તે ગોમમાં હેરો છો તમારે તો આડમ પડી જવું હવે છે જ્યાં આબુ તું તાન કેવું પછી લાગતું તો પેલા પછી લાગે છે પછી હાથ છૂટા મિલ દેવાના જો પછી તો છે ને દરેક ને લાગવું પડે તમારે મને લાગવું પડે મારે તમને લાગવું પડે જરૂર પડે એટલે એટલે આપણો નોલેજ તો શીખે, થવું હો. જોઈએ ને. ગોમવાળાએ સપોર્ટ કર્યો ખોબલો વોટ આલ્યો ને સરપંચ બન્યા પછી આપણો કોમ નહીં કરતો એટલે આવકનો દાખલો ના તો મોહનભાઈ મારો મોહનભાઈ આવે ને, ગોમમાં નહીં ને હેર તો આ બુધાય એલા ખોટી પેલે કરવા ગયા પંચાયત ત્યાં ગોમમાં હેરો રોડ છે આપણે મસ્ત ની પેલા ખાલી થોડું પાણી નહીં આવતું હોય અને આવતું નહીં, થોડું થોડું. અને રોડ તો જૂનો સરપંચ બનાવીને છે હો હા. તમે થોડા બનાયા હો. એ તો જૂના સરપંચે બનાયા રોડ તો હા તમારે પહેલા જે સરપંચ હતો એને બનાયા હો. અને પેલા બાજુ કોને બનાયા ઈ જ્યાં તમે કોઈ નિહારું એટલે નહીં 10 લાખની ગ્રાન્ટ લાયા રાય તો ગ્રાન્ટો બધી ચોજી હા? હા બ્રાન્ડો આખા ગોમમાં આ વાપરી રાય ગયા. નવા આજે અમારે પોણી નહીં આવતું આ રોડ નહીં થયો જો નવી ટોકી બનાવી નવી ટોકી જોઈન્ટ કરવાનું બાકી છે એટલે ત્યાં પછી આવશે પાણી તમારે તો પછી તો તમે ક્યાં જોઈન કરશો હા? નો ના કરતો જૂનો પેલો સરપંચ હતો ને માધ્યો હા એ સારું હતું સારું સરપંચ બનાવવામાં કોઈ હવા જ નહીં. લે હેડો. હા ચાલો હારો તમારું કામ કરવું છે કે નહીં તો પછી આપણે બીજા કરાવીએ બે કામ. બે થઈ ગયા બે હું બે 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 એટલે તું તો અમે અહીંયા કૂતરો મેલું છું તું તો ડાયરેક્ટ વાત તો બે સરપંચ બનવા કોઈ વાત નહીં જોયું આખા ગામની ગાળો ખાવી પડે બૈરાની ગાળો ખાવી પડે અને આ મનમાં તો કેટલું લોકો પડતું છે દિયોન વગર દિયોન હા હારો સુધી કઈ જતા હશે આ સરપંચમાં કોઈ અવાજ નહીં કોઈ રમીભાઈ હવે છે ને આ ગ્રાન્ટ નવી પાસ થઈ છે ને એમાં બે પાસ થઈ જાય મારો મોહનલાલ ગ્રાન્ટ નો કોઈ લે દે મારે ખાલી આવકનો દાખલો લેવો છે હા આવકનો દાખલો તો મારો કોઈ ગ્રાન્ટ એમાં તો કોઈ આપણે ગાડી જરૂર નહીં એટલે તમારે સહી વગર આવકનો દાખલા ના નીકળે ના નીકળે. સિક્કો કનો જોવો ગોમનો અત્યારે ગોમનો ધણી કોણ સરપંચ સરપંચ કોક પૂછો કોને આપણે મંગાજી કહેવાય મંગાજી ધણી તો તમારે સિક્કા વગર આવકનો દાખલો ના નીકળે હાલ આવજો ફોર્મ આવજો કાલ જે સિક્કો મારી લાવ 4 દાડા છે મહેમાન 3 દાડા ધક્કા ખાતે મી કાલ લેતા આવજો કાલ લેતા આવજો બસ સિક્કો મારી લાવ અને પછી ફરી આવશે બીજી વખત આવશે ચાન્સ એ તો પછી તમારે જ્યાં કોકના અમને એવું હતું કે જૂનો સરપંચ બદલાય નવો આવે ગામમાં નવો કોઈ આવે, પ્રગતિ સારું કામ થાય કરે. અને તમે પ્રગતિ કરવાની જગ્યાએ આમ કૂતરો મેલો હાથ દબડાઈ ના ના કોમ તો હારું થયું ગંબા કોણ કે થયું હા આ પેલા તલાવનું પેલું વરાળનું પાણી કેટલું ગંબા ભરવાનું જાય હોય? ને ગામમાં તમારે બધું કરાવવું પડે કોઈ. તલાવમાં જાય તો જાય તમારા સરપંચના ઘરમાં જાય આ પેલી ગટરો બટરો પર એમનો હારો ઘર બનાવી દીધો તાને. અને કે છે નગર આપણા બધી યોજનાઓ લાવીશું ગામમાં ઘર બનાવીશું કશું તમે નહીં બનાવો લેડો લે મોહનલાલ ચાલો. ભાઈ હવે જોઈ ગયા સરપંચ પોચો પાડી ગયા જોઈ ગયા બધો કોમ થાય છે પણ બધું કઢાવું છું અમે કરિયાલા કર્યા કોણ કરિયાલા થોડું બધું કરિયાલા સરપંચ તો કઈ સરપંચ તો બધો ટેકો લઈ બેહી રહ્યો બાપા તમે એ બે અલે ઘેર બેહી રહ્યો તો આ ગામના બધા પંચાયત મારા કરતા દોઢા પંચાયત આવી જાય મારા જોડે સમુચ્યું હા હું પેલો કે ઘેર મને કે લેબડો મોટો ખપેલો ને કે છે તે બધું તમારે ખપવા જવાનું બધું તમારે ભરવા જવાનું. ના એ તો કંટાઈ જાય બહુ કંટાળતા હોય ને તો રાજીનામું મેં નહીં આપણે સરપંચ પેલું એ બધું કરવું તો ગણતરી તો એવી જ છે કે રાજીનામું જ મૂકી દઉં એ બધો કાગળ બાગળ લાવ હું બાદ નાખું પાર આવે કોઈ એ બહાર આલી ખાલી સહી કરીને હું આપી દઉં ને એટલે તો જમા કરી દે એટલે આપણે રાજીનામું છે ને પાસ થઈ જાય એટલે આપણે રાજીનામું જ મૂકી દઈએ તાપી તાન આ બધું આપણે કઈ કરવાનું હોય કરીએ તો લે આપણું કાપવા જાય પોદરા ભરવા જાય ગાય મરજી બે મરજી પૂછ ઉપર બધું તમારે શું કરવાનું હોય હા એવું જ કરવું પડે તાર રાજીનામું મૂકી દઉં રાજીનામું મેળ દે બધું નહીં આપણે કરવું સરપંચ બરપંચનું શાંતિ આપણે ખેતી કરીશું 2 જણા દરો ઘેર લહેર લહેર કે એટલે કાટલું લઈ લે અંદર લઈ લઉં કાટલો એટલે તો હેડ. આ બધું મેં ખાધું ખાવાનું હોય અભી હાલ જ આવે છે તમે આ બધું વાહ ગોધીનગર ધોળા કુવા